ભુજ પ્રસાદી મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીજી મહારાજના પ્રસાદીભૂત ભુજ પ્રસાદી મંદિરમાં 3 દિવસનું મહર્ષિ સાંદીપની વિશ્વવિદ્યાલય ઉજ્જૈનના સહયોગથી ક્ષેત્રીય વૈદિક સંમેલન રાખવામાં આવેલ છે, જેનું આજે ઉદ્ઘાટન બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ ધર્મનંદન દાસજી, ઉપમહંત સદગુરુ જીવનદાસજી સ્વામી, પ્રસાદી મંદિર ભુજના મહંત સદપુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી, ભુજ મંદિરના કોઠારી જાદવજી ભગત, મુક્તજીવનદાસજી સ્વામી, હરિબલદાસજી સ્વામી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ, ઉજ્જૈનના હૃદયરંજન શર્મા, વિરૂપાક્ષ જડીપાલ, શાસ્ત્રી વિજ્ઞાન સ્વરૂપ દાસજી ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને તારીખ 17 થી 19 સુધી 3 દિવસ સુધી ચાલનાર આ સંમેલનમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 115 થી વધુ વેદપાઠી વિદ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે અને 4 વેદની 10 શાખાઓની પારાયણ કરશે. ત્યારબાદ અલગ અલગ વિષયો પર અલગ અલગ વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમ વખત ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે વિશેષ ઉપસ્થિત બિહારના રાજ્યપાલ आरिफ मोहम्मद खान ने चंचल न्यूज साथे बात करता माहिती आपी हती। बढ़ावा देने का यही तरीका है जो है, और हमारे जो पुराने विद्वान हैं जिस पे बहुत कुछ लिखा है, उन्होंने यही बात कही है कि दुनिया की अकेली संस्कृति जिसमें निरंतरता है, जो अविरल है, और भी संस्कृतियाँ हमसे भी पुरानी थी, लेकिन आज उनका और उनकी पुरानी प्राचीन जो संस्कृति उसके बीच में कोई रिश्ता नहीं बचा है। भारत अकेली संस्कृति है जो 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 आदर्श या जो मूल्य अब से हज़ारों साल पहले भारतीयों को प्रेरित करते थे, वो आज भी उसी तरह प्रासंगिक है। और ये संभव हो सका है, अरे ये मैं इसलिए नहीं कि यहाँ आया हूँ तो मैं तारीफ़ में कह रहा हूँ, जिन्होंने उस ज्ञान परंपरा को बना के रखा है, और वो ज्ञान परंपरा को बना के ये गुरुकुल, हमारे संत, हमारे साधु, हमारे ज्ञान जो लोग ज्ञान के काम में तपा स्वाध्याय निरतम जो लोग ज्ञान के काम में ही अपने पूरे जीवन को लगा देते हैं, तो हम उनके प्रति अपनी कृतज्ञता व्यक्त करते हैं। दरमियान स्वामीनारायण मंदिરના સંતોએ આ સંમેલન અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। જય સ્વામિનારાયણ, મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી। અત્યારે ભુજ મંદિરના મહાન સ્વામીની આજ્ઞાથી પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવને નિમિત્ત બનાવી પ્રસાદી મંદિરના મહંત સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની આજ્ઞાથી સાંદીપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન તેમજ ભુજ મંદિર સંચાલિત રાપર ગુરુકુળ અને ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એ બેના ઉપક્રમે ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આની વ્યવસ્થા એવી રીતના હોય છે કે ક્ષેત્રીય સંમેલન હોય તો ખાસ કરીને 4 રાજ્યોમાંથી જે વૈદિકો પરંપરાથી જે વેદનું અધ્યયન કરેલું હોય એવા વૈદિકો અહીં આવે। તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાંથી વૈદિકો આવ્યા છે। અહીંયા 100 વિદ્વાનો છે અને અહીંયા કણે વેદની 10 શાખાઓ છે, એમની પારાયણ થશે। આજે સવારે જ રાજ્યપાલશ્રી દ્વારા અને પૂજ્ય મહાન સ્વામી દ્વારા એમનું દીપ પ્રાગટ્ય થયું અને વેદ પારાયણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે। અને આવી રીતે બપોર પછીના ભાગમાં હજુ પણ વેદ પારાયણ થશે 3 થી 4 દરમિયાન, અને 4:30 થી 6 દરમિયાન વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પ્રવચનો થશે જે વેદને આધારિત હશે કે વેદની અંદર શું શું સમાયેલું। દાખલા તરીકે કે જો તમને કહું કે વેદ વાંગમય મેં સમુદ્ર વિજ્ઞાન આ વિષય ઉપર આજે જ પ્રવચન છે, તો એ જે વિદ્વાનોએ જે સંશોધન કર્યું હશે તો એ અહીં આવીએ તો આપણને ખ્યાલ આવે। એટલે આવા વિષયો ઉપર આજે, કાલે, પરમ દિવસે 3 દિવસ સુધી વિષય ઉપર પ્રવચનો હશે, વેદ પારાયણ હશે, અને આવતીકાલે વિશેષ વેદ સંદેશ યાત્રાનું પણ આયોજન છે। ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી વેદ સંદેશ યાત્રા નીકળશે, અહીંથી નીકળશે અને પાછી અહીં જ વિરામ લેશે।
આવતીકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શું હોય છે કે વૈદિકોને થોડુંક આ પ્રદેશનું પણ એને જાણવા મળે. તો ગુજરાતનો આપણો મણિયારો રાસ છે કે આપણું કચ્છનું જે સંગીત છે, ગળો ગમેલો છે કે પછી પાવો છે કે એ બધું, તો એની પણ સમજૂતી રજૂઆત આવતીકાલે રાત્રે થશે. અને વૈદિકો પણ આપણી સાથે રાસ પણ લેશે. આ કાર્યક્રમ છે. અને 19 તારીખે બપોર પછી 4 થી 6 દરમિયાન સમાપન કાર્યક્રમ છે. તો આવી રીતનો આખો કાર્યક્રમ છે. અને એમાં બધા લોકોને આપણે આવકારીએ છીએ. જેમ આજે રાજ્યપાલ શ્રી બિહારથી પધાર્યા, એમની સાથે સાથે ભુજ મંદિરના મહાન સ્વામી તેમજ બીજા અન્ય રાજકીય દ્વારેથી પણ માન્ય વ્યક્તિઓ, વિનોદભાઈ ચાવડા છે, એ ધારાસભ્ય આપણે કેશુભાઈ છે, તેમજ ભુજ મંદિરના ટ્રસ્ટીઓ એ પણ સાથે રહ્યા. અને ખાસ કરીને જેના માધ્યમથી આપણે કરીએ છીએ એવા ઉજ્જૈનની એ મહર્ષિ શાંતિપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સચિવજી એ પણ અહીંયા આવ્યા અને એમને પણ બહુ સરસ વાત વેદ ઉપર કરી. તો આ બધા એની સાથે મળી અને આવું સરસ આયોજન થઈ રહ્યું છે. તો આપણા આ ચેનલના માધ્યમથી દરેક મુમુક્ષુઓને, દરેક સનાતન ધર્મીઓને આ સંમેલનમાં આવકારીએ છીએ. આવો અને તમે પણ આ સંમેલનના સહભાગી થાઓ. જય સ્વામિનારાયણ.